સો વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. તો ફ્રેન્ડ્સ હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે જસ્ટ દર્શન ને પ્રિયાનો કંઈક પ્રોજેક્ટ ચાલે છે મેંગો 2માં આવ્યા છીએ. કંઈક પાર્સલ ઉતારવાનું છે. તો જો અત્યારે દર્શન ગાડી પાર્ક કરે છે. બેઝમેન્ટ પાર્કિંગમાં છીએ અમે અત્યારે. ઉપર જઈને તમને લોક બતાવું જે એ લોકોએ વર્ક કર્યું છે બધું. તમે જે વર્ક કર્યું છે બધું બ્લોગમાં બતાવવાનું છે એમ. જસ્ટ અત્યારે આ વસ્તુ બધી ઉતારવાની છે. આ બધું લઈને જવાનું છે આપણે. બે ફ્રેમ તો ખાલી પકડ ના અને તું પેલું લઈ લઈશ એમ. ઓકે ચલો. જો વસ્તુ લઈને ઉપડ્યા છે ભાઈ. કહું મજૂરીએ કોઈ દી મેણો ના હોય. હવે લિફ્ટનું બટન કોણ તું દબાવીશ કોણ દબાવું? ઉભો રહે દબાવી દો. ખુલી ગયું. ચલો લિફ્ટમાં આવી ગયા છીએ આપણે. એક્સિડન્ટ થતા રહી ગયો. આપણો લુક કંઈક બદલાઈ ગયો હતો 2 દિવસથી. ચેન્જ થઈ ગયો છે. બ્લોગ શૂટ નહીં કર્યો એટલે ચીકણો લાગે છે. એક નંબર ના હોય જોવા દે. બાળ કપાઈ દીધા, દાઢી કરાવી દીધી છે. કયા ફ્લોર ઉપર છે? ઓ તેરી 12મા ફ્લોર ઉપર જવાનું છે. તો ફ્રેન્ડ્સ આ લોકોએ આ રીતનું કંઈક ડ્રોઈંગ કર્યું છે. જો બેડરૂમ છે. 5 BHK માંથી 4 BHK ઘર બનાવ્યું છે. ઇન્સ્ટોલેશન ચાલુ છે અત્યારે. અંદર થી લઈ લો આવા જોડી ના જાય તો ને એવું લાવો તો બસ એવું ક્યાં ગયું? એવું લાવો ના સાઈડ લઈએ સેટ ટુ સેટ આગળ પાછળ કરી બસ બસ ઈ જ બધું છે. દર્શનભાઈ પ્લમ્બર. એવું જ દીકરી તો સગા આને જે આવ્યું તો બચ્ચી નાખ્યું. જો નીચે પાણી આવતું પડછાયા પડે છે ને એનો ઊંધો પડછાયા પડે છે. ચાલે ખેંચ તો કટોરી પાછી બહાર. તો તમારે એમ થયું છે ગાડીમાં લીકેજિંગ રહી ગયો લાગે. કામ પતી ગયું છે ફ્રેન્ડ્સ. શિફ્ટિંગ કરવાનો તો અમુક સામાન. જેમ તમે લોકોએ વ્લોગમાં જોયું દર્શન શું ઉપાડી જતો? એર તો રેઝિન નું વોશ બેસિન નું નીચેનો જે આવે ને પાસપોર્ટનું ઇન્ટરવ્યૂ આપવા આવ્યો ને એ રીતે ઊભો છે. તમે વાયરલ બોય છો યાર. બસ બહુ 2 દિવસથી વાયરલ ચાલી રહ્યું છે હમણાં. તમારી અમે અદબ પાડી આમ મોઢા ઉપર આંગળી રાખી ના વધારે થઈ ગયું. એ નામ લખીને કોઈને બ્લોગિંગ ની ચેનલ નવી ચાલુ કરીને અમને કોન્ટેક્ટ કરે. પણ ના અહીંયા આવું લખ્યું છે. કોઈને વાયરલ થવો ને કોઈ પણ એજન્સીએ લિફ્ટની અંદર નંબર લખવો નહીં. બેઝમેન્ટ એક નંબર છે આનું. 2 બેઝમેન્ટ છે ને હજુ બી નીચે છે એક બીજું બેઝમેન્ટ. ના ઢગલા પડ્યા છે કારણ કે બધાના કામ ચાલતા હોય એટલે. આ કાકા અમારી ગાડીની દેખ રાખીને બેઠા છે. ફ્રેન્ડ્સ આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. પાછો નો અભાવ હતો એના કારણે મોડું થઈ ગયું છે વ્લોગમાં. તો ડાયરેક્ટ આપણે દર્શનભાઈની સાઈડ ઉપરથી જીમમાં ગયા હતા. જીમમાં જવું જરૂરી હતું અને ક્રિકેટ રમવા જવું બી જરૂરી હતું. બરાબર. તો અત્યારે નીકળી ગયા છીએ ફ્રેન્ડ્સ અમે લોકો નાઉ આઈ એમ ઓન ધ વે ગ્રાઉન્ડ પર જવા માટે. જસ્ટ આર્ટિઝન સર્કલ પહોંચ્યા છીએ અને અમે લોકો ઘરે હતા ત્યારના પેલા લોકોનો ફોન આવ્યો હતો. આઈ થિંક દીપેન ને અનિલનો એ લોકોનો ફોન આવ્યો હતો. બરાબર ને? 8:30 વાગે. તો અમે લોકોએ એવું કીધું હતું જો અહીંયા મોદી સરકાર જાય છે. જય બીજેપી. શ્રીમાન મસ્ત ટી શર્ટ પહેરી દો પણ ભાઈએ. ભાઈઓ બહેનો निकलो अगली बार कौन सी सरकार आने वाली है हमको मालूम नहीं है.
તો ફ્રેન્ડ અત્યારે દર્શનભાઈ કે ગાડી બહુ જોરદાર ચલાવી રહ્યા છે, લાઈટ કરી બહુ જોરદાર કઈ નહીં હવે અહીંથી વળવાનું છે? ના ક્યાંય વળવાનું નહીં, સીધું હજી અસલાલી નહીં પગ આવી. કે તો અહીંયા લાવી દે પૂરેપૂરો. તારા પગના લીધે હમણાં ઠોકરા રહી ગયો. બસ યાર વધારે થઈ ગયું આ. શું વધારે? હા વધારે જ કહેવાય. શું ઓવરટેક કરી છે બોસ, ગજબ. દેખાય થોડી દેખાય છે, ચિંતા ના કર. થોડી નહીં. તો પહોંચી હવે ગ્રાઉન્ડ ઉપર. 5247 નંબરની ગાડી છે વેગેનાર. આઈ થિંક ના અનિલની નહીં, અનિલ તો બચારો પહોંચ્યો છે. અનિલ વહેલા પહોંચી ગયો છે. નહીં? ઈચ્છા છે શું ઈચ્છા છે? કઈ નહીં, હું મારા લોકો બોલીશ. તાલીઓ કેમ પાડે પણ? ખુશ થઈ ગયું નાનું છોકરું. દરસુ નાનું છોકરું ખુશ થઈ ગયું. યે એટલું બધું ખુશ થઈ ગયું. યપ બ્રો. આ બેનને કહે દુપટ્ટો તમારો ઉચ્ચલો, નકર પંખામાં બેસવું પડશે. ઓકે ફ્રેન્ડ, ચલો ગ્રાઉન્ડ ઉપર જઈને મળીએ. ફ્રેન્ડ્સ આપણે મેદાન ઉપર પહોંચી ગયા છીએ. હવે બીજી ટીમ આવા જ એની રાહ જોવાય છે. તો કંઈક સેલિબ્રેશનની વાત હતી. સેલિબ્રેશનની વાત હતી, હા પણ એમાં એવું છે કે અત્યારે થોડા જલ્દી આવી ગયા હોત ને તો થાત. હવે તો એમ બી હજી ટાઈમ છે આપણી જોડે. હા, આપણે છે ને હવે નક્કી એવું કર્યું છે. ક્યાંથી ક્યાં બોલ જતો રહ્યા? તિત્તરે આવી ગયો છે. કેવડી પડે? મજામાં. અરે બસ ઓલ વેલ. અને પેલા બે જણા કંઈક મીટિંગ કરે છે પાછળ કે કોનો પહેલો ઉતારો. દર્શન જો દર્શન બોલિંગ કરશે આજ તો. 16મી ઓવર. વિરાટ કોહલી આવ્યો. અરે વાહ. એક હજી 2 બોલર બાકી. દર્શનભાઈ આપણે બધાની બેટિંગ આવવાની હોય. એને આવવાની પણ થોડુંક લેટ આવશે. ચશ્મા તો મેલે લ્યા. નો બોલ હતો યાર આ. ઓ નો બોલ. ઓ સકટેરી. દાળ ના. અરે ઠીક છે, હવે તો કેવું પડી. ની વારી આવી ને પ્રેક્ટિસ કરવાની, ત્યારે જ લાઈટ જતી રહી. અમે એટલી પ્રેક્ટિસ કરી કે આ બાજુનો બોલ હું મારું. એની હા. બાજુ મારવાનું. આગળની ગેમ એની બહુ મસ્ત છે. બરાબર. અને એને છે ને આ પાછળનો વી બી બતાવો છે. આગળનો વી તો પણ એમ નહીં, એની વારી આવી ત્યારે જ કેમ લાઈટ ગઈ? લાઈટ નહીં ગઈ, આ કોકે બંધ કરી આવી. તિત્તર જ હોય, બીજું કોઈ ના હોય. એમાં કેવું કરવાનું ખબર દર્શન? તારે જે પાછું મારવાની ટ્રાય કરો. એ તું ડાયરેક્ટ મેચમાં જઈશ ને તો નહીં થાય. ઘરે તાર કોઈ બેટ છે? બેટ છે. એ બેટથી શું કરવાનું ખબર? એક વાર આજે આમ કે શેડો પ્રેક્ટિસ કરવાની. કેવો દોડતો આવે એ છે. બોલ આવે ને, આટલી બોલિંગ કરી પ્રેક્ટિસ કરવાની યાર. એ જ્યારે બોલ આવે ને ત્યારે તારે ડબલ માઇન્ડમાં ના થાય. શેડો પ્રેક્ટિસ એટલે મારો શું તિત્તર? છે શું છે? ડાયનાસોર. આ ડાયનાસોરની મમ્મી. અબે અંદર તો કાચબો છે લ્યા. કાચબો છે લ્યા, એ રહ્યો જો. ઊંચું થઈ લ્યા. ફિલ્ડિંગ કરો ફિલ્ડિંગ. શું કર્યું? બે આ રહ્યો બીજો કાચબો. શું બોલા? ફસાઈ ગયું હડ્ડી બડ્ડી પર. માછલી ના હાડકું બાડકું ફસાઈ ગયું. હરિયા હોલ. તિત્તરિયા કઈ ઘડી કરી હો. તિત્તરિયા કઈ ઘડી કરી. કરતો એ કે બર્થડે વિશ કરે. એ તાતા હેપી બર્થડે કહે છે. હેપી બર્થડે જો કે છે હેપી બર્થડે કે. હેપી બર્થડે કે આમ કરી. નજીક જઈ રહેલા કરશે. આ બધા ખરાબ નજર વાળા હેપી બર્થડે કે છે લ્યા. એટલે હેપી બર્થડે કે છે. અલ્યા, એ. પ્રિયંકા 10 રૂપિયા ઇલ્લે 10 રૂપિયા હોય પેટ્રોલ આવે તभी સ્કૂટર હિલ્લે. ચલો ભાઈ દત્તા ઉભો રે એ બે પણ બાજુ બેહવાનું જ નહીં કશું અહીંયા. ચલો ક્યાં લઈ જાય પણ કહેજે હો. અંદર ગ્રાઉન્ડમાં. ના સીધા વિનોદભાઈ ની સાસરી ઘોડિયાળ બુઆ કરવા ઘોડિયાળ રમે ને મારી આ તો આખું પર ગેર બગાડ્યો લે તેનો. 80 ઉપર ચલાવું તો એનો વાયર તૂટી ગયો. 80 ઉપર ચલાવું તો આયરું ફેરવાનું 60 આયરું જશે. આ
ડાયરેક્ટ ટોપ ગિયર આજ તારો બર્થડે છે એટલે તારે તો ટોસ તારે જ કરવાનો. લોકોનો કિંગ તો આમ ક્રોસ તો આપણે બધું થઈ ગયું. આ તો એની મૂર્તિ. ટોસ માટે આવી જાવ ને ભાઈ. આવી ગયા ચલો ભાઈ ટોસ થાય છે અહીંયા. હારું લે ને, મહી. લો આવી ગયા હોય અહીંયા આવો. આજ બર્થડે છે એટલે કેવું આમ તને મળે છે નહીં? આજ તને સ્પેશિયલ બોલાવવામાં આવ્યો છો તારો બર્થડે છે. ઊંઘતાય નહીં આપણે. સરપ્રાઈઝ શું હાલે? બહુ બોલો. આજો જોઈ લો. ઓકે હેપી બર્થડે. એટલે થેન્ક યુ. આ સિક્કો તમે જોઈ લો. એ તો પાડીએ દીધો હા. બોલો તમે બે જણા. પેલી બાજુ આવી જાવ ને અહીંયા. ચલો હા ને અહીંયા આવી જાવ. ઉછાળો ભાઈ. શું લેવું આપણે? બસ ના. આપણે બોલવાનું કે બોલો? એ ભાઈ બોલે લે. બોલો ભાઈ. કહું નહીં બેટિંગ જ હોય. બેટિંગ આવી ચલો બેટિંગ આવી તો એવું લાગે ને એટલે હો. હું પનોતી નહીં. હું કે ગાડીની ચાવી ખોલ. હું કે આપણું પહેલી આપણી બેટિંગ આવી છે એમાં રનનું છે જોતો. અનિલભાઈ અને અલ્યા એ સાઈરામ દવે આખો રે એમ બેબી સાવરમાં તે ના પાડી તું. ઓપનિંગમાં આવ્યો છે અનિલભાઈ અને વન ડાઉનમાં છે બર્થડે બોય. હવે જોઈએ શું ઓપનિંગ કરે છે એ લોકો. અને આ સાઈરામ દવે વચ્ચે આયા એ કરે છે. બાધા છે હો બાધા. હવે બાધા પૂરી કરવા જવાનું. જય રણુજા વાળા જય રોમાપી. ચલો પહેલો બોલ સ્ટોક કર્યો છે. બરાબર છે. આવું જ રમાય. ભાઈ બર્થડે બોય 6 મારી છે પહેલા બોલે. એ ચેવો હસે છે પાછો તિતર. હમણાં જાય એટલે તરત દોડ. હા હમણાં જાય એટલે તરત. આનો તો પગ ફ્રેક્ચર થઈ ગયો. હવે જોઈએ બીજા બોલે શું કરે છે. અરે બચી ગયો બેહી ગયા છે મેચ. પહેલા બોલે 6 માં રાબેતા મુજબ મેચ ચાલુ થઈ ગઈ છે અને બીજો બોલ સ્ટોક કર્યો છે. પહોંચી ગયો એ તો દોડો દીપેન. અરે યાર એ ખોટું રમ. આ ક્યાં બોલ? આ બાજુ મારવાનું બોલ. આ બાજુ ક્યાં મારવાનું? ચલ વાંધો નહીં. ચાલ બરાબર છે શાંતિથી. ચલો હવે હાશ તો જોડે તો હતા આપણે બધા. અરે યાર સાઈડમાં કાઢવા જાય બોલ વાઈટ. ચલો તિત્તર આવ્યો છે પાછો. ફિલ્ડિંગ ચેન્જ. ચાલ તિત્તર આવશે. તિત્તરનું મોઢું દેખાતું નહીં. બે યાર ગઈ વિકેટ. ચલો કશો વાંધો નહીં. સરની વારી આવી ગઈ છે. લગભગ 4 વિકેટ. ભાઈ 4 વિકેટ કંઈક 3 આના પછી છે ને ના લે વિડીયો જ નહીં લીધો. ફિલ્ડિંગમાં લઈશ બસ તારો વિડીયો. ફિલ્ડિંગ હા દર્શનનો ફોન છે. હવે દર્શનની બેટિંગ આવી છે. જોઈએ ચાલો બરાબર છે. તારી ગાડી ચાવી ક્યાં? એમાં દીક એની નહીં. આ એની છે જો. ચાવી બોટલ કાઢ. શોટ છે બેટા. બહુ પાવરફુલ શોટ યાર. છે કે અહીંયા બોલ નાખી દીધો બંકાએ. વાહ બંકા વાહ.
દર્શન બેટ ઊંચું કર. શોટ છે યાર. દર્શને બોલ ખોઈ નાખ્યો છે ભાઈ. હવે પાણી પીવો છે ધરાઈને. વાતચીત ચાલે છે કે ભાઈ આ રીતે જ રમ. બીજા બધા ફિલ્ડરો ઊભા છે વ્યવસ્થિત. ક્યાં કે બીજા દેખાતા નહીં યાર. શોટ છે. તમે યાર જોજો. શોટ છે બકા યાર. નીકળી ગઈ. અનિલભાઈ સ્ટ્રાઇક ઉપર છે ભાઈ. અનિલભાઈ ફૂલ થાકી ગયો છે. और भाई स्ट्रीम प्लेड करते हुए अनिल पंचाल सामने ऑन स्ट्राइक पे है दर्शन पंचाल. તો પ્લેટ કરીને દોડી જ્યાં કોઈ પ્લેયર જ નતો. પેલો પાછળ મેં નતો હે સાંભળ્યો બોલ ને અરે ત્યાંથી જ ભરીને આવ્યા. હા અરે જબરજસ્ત. ठंडा ठंडा पवन आता है. મેં આના પહેલાં દર્શનની બેટિંગ બહુ જોરદાર રહી છે, પણ મારે થોડું કામ હતું તો કોલ આવી ગયો તો અર્જન્ટ, તો આપણે બ્લોગમાં બતાવી નહીં શક્યા. હવે ફરીથી કન્ટિન્યુ કરીએ છીએ. કન્ટિન્યુ કરો હવે મેચ. બચી ગયો દર્શન. દર્શન આવે લઈ લે બકા. દર્શન વ્યાજ વગરનું હોય ને એટલે. બેટ ઉઠાય. સ્કોર 135 કે કેટલા રહ્યા? 134. 134. બહુ બઢિયા ભાવેશ, બહુ બઢિયા. અરે વાઈટ કે એવું હોય તો અહીંયા આવજે ઈશારો. રાઈડ હોય તો કેજે પાછું. હીરો નીકળી ગઈ લ્યા. શોટ છે યાર. બહુ ગજબ યાર. નહીં મિલેગા, અંદર આ જાઓ. નહીં મિલેગા, જાન દો. બોલ ખોઈ નાખ્યા ભાઈ, બોલ ખોઈ નાખ્યા દર્શને. નસીબ તો જો મારા. ફ્રેન્ડ્સ આપણને ફિલ્ડિંગમાં ઊભા રાખી દીધા છે. આપણને જો કે ક્રિકેટમાં કોઈ રસ જ નહીં, તો એ આપણને ઊભા રાખી દીધા છે. તિત્તર કંઈક કહે છે. હા મૂકી દઉં. હું બરાબર છું ને. ચલો ફિલ્ડિંગ આવી છે આપણી. ફિલ્ડિંગમાં ઊભા છીએ. હવે નાસ્તો કરવાની ઈચ્છા હતી તો લખના હોટલે આવ્યા છીએ. હવે જઈએ. શું ઓર્ડર કરે છે દર્શન જોઈએ. બ્લોગમાં બતાવી દઈએ આપણે. પબ્લિકનો ક્રેઝ છે અત્યારે, શનિવાર છે એટલે. જો અલ્પેશભાઈ
ચશ્મા નહીં લાવ્યો યાર, સાચું કહું છું. ફ્રેન્ડ્સ, આપણે પાછા મોર્નિંગવાળી જગ્યાએ આવી ગયા છીએ. અત્યારે કોઈ જ હાજર નથી, ઓનલી ફોર કામ ચાલુ છે. તો હું, દર્શન, પ્રિયા અને એનો ભાઈ ગૌરાંગ 4 જણા જ છીએ આખા બંગલામાં. જો અને અંદર પેઇન્ટિંગ કામ ચાલુ છે, તમને બતાવી દઉં. જો મોડી રાત સુધી નાઇટ ઓવર કરીને પણ કામ પતાવવાનું. શું લાગે છે, કેટલા વાગે પતશે? કલાકમાં પતી જશે ને? ઓકે, ચલો કન્ટિન્યુ કરો. પાછળ કેમ આવે છે? પહેલાં આગળ વિડીયોમાં જોયું તમે લોકોએ આનું ઇન્સ્ટોલેશન. બહુ ગજબ લેવલનું રેઝિન આર્ટ બનાવ્યું છે. આ નીચે વુડન છે, એના ઉપર રેઝિંગ કરેલું છે એકદમ ડબલ કલર ટોનમાં, અને એના ઉપર વોશ બેસિંગ બેસાડ્યું છે. જુઓ, અને નળની ક્વોલિટી ચેક કરો કઈ રીતે પાણી આવે છે. જુઓ, નાસ્તો લાવી દીધો છે, ખાઈ લઈએ, ભૂખ લાગી છે બધાને.